સ્થાનાંતરને સમજ્યા પછી આપણે આ જે ગતિ થાય છે તે કયા કયા પરિમાણોમાં થાય છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિવિધ પરિમાણોમાં થતી ગતિની વાત કરવી હોય તો આપણી પાસે તો 3 પરિમાણ છે: એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ. તો જોઈએ આ ગતિ વિશેની વાત. એક પરિમાણિક ગતિ અર્થાત સુરેખ ગતિ, જ્યારે ગતિ કરતા કણના સ્થાનને દર્શાવતા યામોમાં ફક્ત કોઈ એક જ યામ સમય સાથે બદલાતો હોય તો તેવી ગતિને આપણે એક પરિમાણિક ગતિ કે સુરેખ ગતિ કહીશું. ગતિ કરતા કણના સ્થાનને દર્શાવતા યામ, હમણાં આપણે સ્થાનાંતર સદિશ અથવા સ્થાન સદિશને એસ વડે દર્શાવ્યો, અને યામ સ્વરૂપે દર્શાવવું હોય તો હું તેને એક્સ વાય ઝેડ આવું કહી દઉં. હવે જ્યારે કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાને જાય ત્યારે જો માત્ર તેનું એક જ યામ બદલાય તો તેને આપણે સુરેખ ગતિ કહીશું. આ એક જ યામ બદલાય એટલે શું? તો જ્યારે આપણી પાસે પ્રારંભિક સ્થાન સદિશ ધારો કે R1 છે, R1નું મૂલ્ય છે એક્સ, વાય અને ઝેડ. અંતિમ સ્થાન સદિશ આપણી પાસે છે R2. R2નું મૂલ્ય કેવું છે? તો R2નું મૂલ્ય જો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય ઝેડ અથવા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય કોમા ઝેડ અથવા એક્સ વાય ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ મળે. તો અહીંયા તમે જોયું કે R1માંથી જ્યારે R2 સ્થાન પર પદાર્થ પહોંચે છે ત્યારે કાં તો માત્ર એક્સ યામ બદલાય છે, અથવા માત્ર વાય યામ બદલાય છે, અથવા માત્ર ઝેડ યામ બદલાય છે. તો આવી ગતિને કે જેમાં યામોમાંથી ફક્ત કોઈ એક જ યામ સમય સાથે બદલાતો હોય તો આવી ગતિ આપણા માટે સુરેખ ગતિ અથવા એક પારિમાણિક ગતિ થશે. હવે તમને બાકીની બંને વ્યાખ્યાઓ પણ સહેલાઈથી સમજાઈ જશે કે કણની ગતિ દરમિયાન તેના સ્થાન યામોમાંથી કોઈ પણ 2 યામો સમય સાથે બદલાતા હોય, અર્થાત એક્સમાંથી આપણને મળે છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, અને સાથે સાથે વાય આપણને આપે છે વાય પ્લસ ડેલ્ટા વાય, અને ઝેડનું મૂલ્ય એ ઝેડ એમનેમ જ રહે. તો અહીંયા આગળ દ્વિપરિમાણમાં ગતિ થઈ. અને જો કણની ગતિ દરમિયાન તેના સ્થાન યામોમાં 3 યામો સમય સાથે બદલાતા હોય તો ત્રિપારિમાણિક ગતિ થાય. મિત્રો, આપણે કપડાં સૂકવવા માટે જે દોરી લટકાવીએ છીએ, આ દોરી ઉપર ચાલતી કીડી, આ કીડી માટે તો એક જ યામ બદલાય છે. એક્સ યામ કે એને વાય યામ કહો તો વાય યામ, તેને ઝેડ યામ કહો તો ઝેડ યામ. તેને આમથી આમ ગતિ કર્યા કરવાની છે, માટે તેનો એક જ યામ બદલાય છે. અર્થાત અહીંયા આપણે કહીશું સુરેખ ગતિ. હવે આ કીડીને આપણે થોડી સગવડતા કરી દઈએ અને તેને દિવાલ ઉપર મૂકી દઈએ તો દિવાલ ઉપર એક્સ અને વાય એમ ગમે તે રીતે ગતિ કરી શકે. અર્થાત અહીંયા આગળ દ્વિપરિમાણિક ગતિ થઈ. અને હવે કીડીને બહુ હેરાન કરીએ આપણે, એટલે હવે માખીને વિચારીએ તો માખી આપણા રૂમની અંદર ઉડતી હોય તો ઉડતા ઉડતા એક્સ વાય ઝેડ ગમે તે બાજુ તે ગતિ કરે તો તેના 3 યામો બદલાય, અને એટલા માટે તેની ગતિ થઈ ત્રિપારિમાણિક ગતિ. આ થઈ વિવિધ પરિમાણોમાં થતી ગતિ વિશેની વાત. વિદ્યાર્થી મિત્રો, સદિશની અંદર સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે આપણે તફાવત જોયો.
તો હવે આપણે એના થોડા સરસ મજાના એમસીક્યુને જોઈએ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દોડવીર આર ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર અર્ધચક્ર દોડ્યા બાદ અડધું ચક્ર આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ટ્રેક પર દોડે છે. ત્યારબાદ અન્ય R/2 ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ટ્રેક પર દોડી અને અંતે બિંદુ A થી B પહોંચે છે. બિંદુ Aથી શરૂ કરી અને B સુધી પહોંચે છે, જેમાં પ્રથમ ટ્રેક છે એ R ત્રિજ્યાનું અર્ધવર્તુળ છે અને બીજો ટ્રેક છે એ R/2 ત્રિજ્યાનું અર્ધવર્તુળ છે. તો તેણે કાપેલ કુલ અંતર અને તેનું સ્થાનાંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે. તેણે કાપેલું કુલ અંતર તમને ખબર છે કે એથી શરૂ કરી અને એ જે અર્ધવર્તુળાકાર ટ્રેક પર ગતિ કરે છે વત્તા આ બીજા અર્ધવર્તુળાકાર ટ્રેક પર ગતિ કરે છે, આ બંનેનો સરવાળો. વર્તુળ આખાની પરિમિતિ અથવા પરિઘનું સૂત્ર છે 2πr. તો પ્રથમ અંતર કેટલું થયું? પ્રથમ અંતર બરાબર 2πrનું અડધું, 2πr/2 અર્થાત થયું πr. ત્યાર પછી દ્વિતીય અંતર કેટલું થયું? દ્વિતીય અંતર એ થયું 2πr/2 અને એનું અડધું અર્થાત πr/2. તો કુલ કાપેલ અંતર કેટલું થાય? કુલ કાપેલ અંતર આપણને મળે છે πr વત્તા πr/2 1 + ½ અર્થાત 3πr/2. અને તમને ખબર જ છે કે સ્થાનાંતર એટલે એ અને બીને જોડતી સીધી રેખા AB. તો સ્થાનાંતર તમે જોઈ શકો છો એ કેટલું થયું? R વત્તા R અર્થાત 3R. આમ આપણો સાચો જવાબ છે B, 3πr/2 અને 3R. આ એમસીક્યુનો સાચો જવાબ છે B. આના જેવો જ એક બીજો એમસીક્યુ જોઈએ. એક લેક્ચરર 40 ફૂટ પહોળાઈના એક ક્લાસરૂમમાં દાખલ થઈ 30 મિનિટના લેક્ચર દરમિયાન બારણાને સમાંતર 20 આંટા મારીને તે જ બારણામાંથી બહાર નીકળે છે. એની કંઈક રફ આકૃતિ આપણે આવી દોરી શકીએ. એક બારણામાંથી એ દાખલ થઈ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, તેની સામે અહીંયા બોર્ડ છે. તો લેક્ચર દરમિયાન એ આ 40 ફૂટના કુલ 20 આંટા મારે અને પછી તે જ બારણામાંથી બહાર નીકળી જાય છે. તો આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર. તો મિત્રો તમને ખબર છે કુલ અંતર અહીંયા કેટલું થશે? કુલ અંતર બરાબર 20 આંટા. દરેક આંટો જે છે એ 40 ફૂટ પહોળો છે અર્થાત થયો 800 ફૂટ. એટલે કુલ અંતર એણે 800 ફૂટ કાપ્યું છે. અને સ્થાનાંતર વિશે કંઈ સમજાવવું પડશે ખરું? સ્થાનાંતર કેટલું થાય? તો કે જ્યાંથી એ દાખલ થયા લેક્ચરર, આંટા મારીને પછી ત્યાંથી જ બહાર ગયા અર્થાત તેણે કાપેલું અથવા તેણે કરેલું સ્થાનાંતર એનું મૂલ્ય થશે 0 ફૂટ. આમ અહીંયા આગળ આપણો જવાબ છે એ. જવાબ એ. મિત્રો, આ એમસીક્યુમાં ખાસ સમજવાનું એ છે કે જ્યારે કોઈ એક બિંદુથી શરૂ કરી અને ગમે તે રીતે ગતિ કરીએ અને જો પાછા આપણે એ જ બિંદુ પર પહોંચી જઈએ તો થતું કુલ સ્થાનાંતર હંમેશા આપણને 0 જ મળે છે. પણ અંતર તો સ્વાભાવિક છે કે 0 ના થાય, કારણ કે તમે ઘણું બધું અંતર કાપેલ છે. આ બાબત ખાસ યાદ રાખજો.